હેલો એવરીવન. આજે આપણે એક્સેલ 2007માં ઓફિસ બટનમાં કયા કમાન્ડ્સનો કેવી રીતે ઉપયોગ થાય છે તેના વિશે આજે આપણે જાણીશું. તેમજ હોમ ટેબમાં આવેલ દરેક ગ્રુપના દરેક ઓપ્શન્સનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે આજે આપણે જોઈશું. તો ચાલો આ વિડીયોમાં ઓફિસ બટનનો કમાન્ડ્સનો પ્રેક્ટિકલ તેમજ હોમ ટેબમાં આવેલ દરેક ગ્રુપ ઓપ્શનના પ્રેક્ટિકલ આપણે જોઈશું. તો સૌથી પહેલાં મેં અહીં એક માર્કશીટ પ્રિપેર કરી દીધી છે, બરાબર, જેમાં સબ્જેક્ટ 1ના માર્ક્સ, સબ્જેક્ટ 2ના માર્ક્સ, સબ્જેક્ટ 3ના માર્ક્સ તમે જોઈ શકો છો, સ્ટુડન્ટની ડિટેલ્સ જોઈ શકો છો, તેમજ તે પ્રમાણે દરેક સબ્જેક્ટનું ટોટલ અહીં તમને જોવા મળે છે. રાઈટ. હવે આપણે જોઈશું સૌપ્રથમ કે ઓફિસ બટનમાં કયા કયા કમાન્ડ્સનો ઉપયોગ થાય છે, કયા કયા કમાન્ડ્સ છે. તો સૌપ્રથમ છે ન્યૂ, ઓપન, સેવ, સેવ એઝ, પ્રિન્ટ, પ્રિપેર, સેન્ડ, પબ્લિશ અને ક્લોઝ. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે ન્યૂ કમાન્ડનો ઉપયોગ કઈ રીતે કરવો. ન્યૂ કમાન્ડનો ઉપયોગ જ્યારે એક્સેલનું ઇન્ટ્રોડક્શન કરવાનો હતો ત્યારે જ મેં તમને કહી દીધું હતું કે ન્યૂ કમાન્ડ મદદથી આપણે કોઈ પણ નવી વર્કશીટ અથવા નવી વર્કબુક ક્રિએટ કરી શકીએ. તેના માટે બ્લેન્ક વર્કબુક પર ક્લિક કરી ત્યારબાદ ક્રિએટ બટન પર ક્લિક કરવાથી જે તે તમારી વર્કબુક હશે તે ઓપન થઈ જશે. ફરીથી આપણે તે જ તેમાં જ આપણે ઓપન કરીશું. હું બીજી વર્કબુક, માની લો કે કોઈ વર્કબુક ઓલરેડી તમે બનાવી છે અને એ વર્કબુકને તમારે ઓપન કરવી છે, તો આપણે શું કરીશું, ઓફિસ બટન પર ક્લિક કરીને ઓપન, અને અહીં તમે જમણી સાઈડ જોઈ શકો છો કે રિસેન્ટ ડોક્યુમેન્ટ્સમાં આગળ જે ફાઇલ બનાવી છે તો એ ફાઇલ્સને પણ તમે અહીંથી લિસ્ટ જોઈ શકો છો, અને જે ફાઇલ્સ તમારે ઓપન કરવી છે વર્કબુક ફાઇલ તે તમે અહીંથી ઓપન કરી શકો. ક્યાં તો ઓપન ઓપ્શન પર ક્લિક કરું, નહીં તો એની શોર્ટકટ કી છે Ctrl+O. જો હું ઓપન કમાન્ડ પર ક્લિક કરું છું ત્યારબાદ હું અહીં ઓપન ડાયલોગ બોક્સ જોઈ શકું છું, જ્યાંથી મારે જે પણ ફાઇલને ઓપન કરવું છે, વર્કબુક ફાઇલ મારી જ્યાં મેં સેવ કરી છે ત્યાંથી મારે એને ઓપન કરવી છે, તો આપણે તેને ઓપન કરી શકીએ છીએ. ઓકે, તો હું અહીંથી ઓપન કરીશ કોઈ પણ એક ફાઇલ વર્કબુક. ઓકે, અહીં મેં માર્કશીટ વાળી ઓલરેડી બનાવેલી છે, સિલેક્ટ કરીને ત્યારબાદ ઓપન કરું. રાઈટ. તો આ મુજબ આપણે કરી શકીએ છીએ. અહીં મેં બીજી બધી પણ ફાઇલ્સ બનાવી છે, તો હું એ ઓપન કરું છું અને ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે આ મુજબ આપણે કોઈ પણ ફાઇલને ઓપન કરી શકીએ છીએ. બરાબર. હવે ફરીથી આપણે બીજો કમાન્ડ જોઈશું, સેવ. સેવ, જો તમારી વર્કબુક સેવ ના હોય, રાઈટ, તો તમે અહીંયાથી વર્કબુકને સેવ કરી શકો છો. એકવાર જો સેવ કરવી હોય, બરાબર, તો તમે માની લો કે આ બુક 1 છે જે સેવડ નથી, તો આપણે એને સેવ કરવી છે તો Ctrl+S, ક્યાં તો ઓફિસ બટન પર ક્લિક કરીને સેવ, અથવા તો અહીં ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ ટૂલ બોક્સ ટૂલ આપેલું છે ત્યાંથી પણ તમે કરી શકો છો. બરાબર. જે આપણને ખબર છે, આપણે ઓલરેડી સેવ કરીએ છીએ. અહીં ફાઇલનું નામ આપ્યા બાદ અહીં સેવ કરવામાં આવે છે. જ્યારે આપણે ફાઇલને સેવ કરીએ છીએ ત્યારે ફાઇલનું એક્સટેન્શન શું હોય છે, તો .xlsx હોય છે. બરાબર. તો એ છે આપણી ફાઇલનું એક્સટેન્શન, એક્સેલ ફાઇલ. ત્યારબાદ સેવેઝ. સેવેઝ કમાન્ડનો કઈ રીતે ઉપયોગ થાય છે? સેવેઝ કમાન્ડનો મુખ્યત્વે ઉપયોગ 3 રીતે થાય છે. જે રીતે કે માની લો કે સેવેઝ એક્સેલ વર્કબુક પર મેં ક્લિક કર્યું, રાઈટ. હવે અહીં મેં આ ફાઇલનું નામ બીજું આપી દઉં છું, રિઝલ્ટ. ઓકે, રિઝલ્ટ આપ્યા બાદ તમે સેવ કરશો તો શું થયું કે આ રીતે કોઈ બીજી નામ ફાઇલને, જે તમારી બીજી ફાઇલ છે એની ડુપ્લિકેટ ફાઇલ કોઈ બીજા નામ દ્વારા તમે આપી શકો છો. બરાબર. બીજું કે સેવેઝ કમાન્ડનો ઉપયોગ કરવાથી એ ફાઇલને તમે કોઈ બીજી ડેસ્ટિનેશન પર એને સેવ કરી શકો છો. માની લો કે દેવિકા ફોલ્ડરમાં મારે આને સેવ કરવું છે, રાઈટ. તો અહીં ફાઇલનું નામ જો ચેન્જ કરવું તો કરી શકો છો. ત્યારબાદ અહીં સેવ કમાન્ડ પર ક્લિક કરી દો. બરાબર. તો આ રીતે તમે ફાઇલને અલગ અલગ જગ્યા પર પણ સેવ કરી શકો છો.
ત્યારબાદ ફરીથી સેવ એઝમાં તમે અહીં જોઈ શકો છો કે ફાઇલને તમારે કમ્પેટિબલ મોડમાં સેવ કરવી છે. એટલે કે અત્યારે આ એક્સેલનું વર્ઝન છે 2007. એના પહેલાં આપણે યુઝ કરતા હતા 97 2003. તો એ મુજબ તમે ફાઇલને બીજા કમ્પેટિબલ ફોર્મેટમાં તમારે સેવ કરવી હોય તો પણ કરી શકો છો. તો સેવેઝમાં જઈને આ ઓપ્શન સિલેક્ટ કરવાનો, એક્સેલ 97 2003 વર્કબુક, રાઈટ. અને અહીં ફાઇલનું નામ એ જ આપું છું, રિઝલ્ટ, અને અહીંયા સેવ કરું છું. બરાબર. અને અહીંયાથી કન્ટિન્યુ કરીશું આપણે. બરાબર. હવે ફાઇલને હું અહીંયા બંધ કરું છું. બરાબર. આને પણ બંધ કરું છું અને આને પણ બંધ કરું છું. હવે જ્યારે હું ફોલ્ડર ઓપન કરું છું, રાઈટ, તો તમે અહીંયા જોઈ શકો છો કે રિઝલ્ટ નામની બે ફાઇલ છે. બરાબર. પણ બંનેના આઇકનમાં તમને થોડો ચેન્જ જોવા મળશે. આ જે ફાઇલ છે તેનું ફોર્મેટ છે માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ 2093 વર્કશીટ, અને આ જે ફાઇલ છે તે આપણું છે એક્સેલ 2007. જો આપણે એને ઓપન કરીશું તો એ તમને અહીં તમને ટાઇટલ બારમાં જોઈ શકો છો રિઝલ્ટ કમ્પેબિલિટી મોડ, એટલે કે આ જૂના વર્ઝનમાં તમારી ફાઇલ સેવ થઈ છે. ઓકે, ખ્યાલ આવ્યો દરેકને? તો આ મુજબ ફાઇલને આપણે કોઈ બીજા ફોર્મેટમાં પણ સેવ કરી શકીએ છીએ. તો આપણે સેવેઝનો આ પ્રમાણે ઉપયોગ કરીશું. બરાબર. ત્યારબાદ હવે જોઈશું આપણે પ્રિન્ટ કમાન્ડ. તો પ્રિન્ટ કમાન્ડથી શું થાય, જે તમે ડાયરેક્ટ તમારે પેજ પર પ્રિન્ટ કાઢી શકો છો, રાઈટ. તેના માટે ક્વિક પ્રિન્ટ ઓપ્શનનો ઉપયોગ થાય છે, રાઈટ. પ્રિન્ટ ડાયલોગ બોક્સ ઓપન કરાવીને પણ તમે પ્રિન્ટ કરી શકો છો, જેનાથી તમારે કોઈ પેજ, બરાબર, માની લો કે કોઈ રેન્જ વચ્ચેનું મારે પેજ પ્રિન્ટ કરવું છે, રાઈટ. તો અહીંથી પેજ નંબર સેટ કરી શકો છો. પ્રિન્ટ વોટ સિલેક્શન વાઇઝ કરી શકો છો, એક્ટિવ સીટ કરી શકો છો, એન્ટાયર વર્કબુક એટલે આખી વર્કબુકને પણ કરી શકો છો. અને જો તમારે પ્રિવ્યુ જોવું હોય તો એમ પ્રિવ્યુ બટન પર આપણે ક્લિક કરીને જોઈ શકીએ છીએ કે આપણા પેજ પર કઈ રીતનું જોવા મળે. ત્યારબાદ અહીંથી ક્લોઝ પ્રિન્ટ પ્રિવ્યુ, અહીંયાથી પણ ડાયરેક્ટ પ્રિન્ટ કમાન્ડ આપી શકો છો. બરાબર. તો આ રીતે આપણે પ્રિન્ટ કમાન્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ છે પ્રિન્ટ પ્રિવ્યુ, કે જે આપણે ત્યાં ડાયલોગ બોક્સમાં પણ પ્રિવ્યુ ઓપ્શન હતો અને પ્રિન્ટ પ્રિવ્યુ છે ત્યાંથી પણ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ તમે જોશો કે જેવું આપણે પ્રિન્ટ કર્યું તો અહીં પ્રિન્ટ એરિયા સેટ થઈ ગયો, ડેશ 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 લાઈન આવી, ઓટોમેટિક સેવ થશે, જે તમારું શું બતાવે કે આ પેજ 1માં તમે આટલું પ્રિન્ટ કરી શકો છો. આ છે આપણું પેજ 2, રાઈટ. હવે ફરીથી હું અહીં જઈશ પ્રિન્ટમાં, પ્રિન્ટ ઓપ્શનમાં, રાઈટ. તો પ્રિન્ટ ઓપ્શનમાં તમે આ રીતે જોઈ શકો છો. બરાબર. ખ્યાલ આવ્યો દરેકને? ઓકે. હવે આપણે પ્રિપેર ઓપ્શન જોઈશું. તો પ્રિપેર ઓપ્શનમાં વર્કબુકની પ્રોપર્ટીઝ આપણે જોઈ શકીએ છીએ. વ્યૂ એન્ડ એડિટ વર્કબુક પ્રોપર્ટીઝ સચ એઝ ટાઇટલ, ઓથર એન્ડ કીવર્ડ્સ. બરાબર. એટલે કે જો વર્કબુક વિશેની તમારે એડવાન્સ માહિતી ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો, રાઈટ. ને ટાઇટલ પણ આપી શકો છો, સબ્જેક્ટ આપી શકો છો, કોઈ પર્ટિક્યુલર કીવર્ડ કે જેનાથી તમને તરત તમારી ફાઇલ મળી. ઓકે. તો અહીં આ રીતની તમે આ રીતની બધું સેટ કરી શકો છો એડવાન્સ પ્રોપર્ટીમાં. ફરીથી પ્રિપેરમાં મારે તમને એક ઓપ્શન બતાવવાનો છે, એન્ક્રિપ્ટ ડોક્યુમેન્ટ. એન્ક્રિપ્ટ ડોક્યુમેન્ટ ઇન્ક્રીઝ ધ સિક્યુરિટી ઓફ ધ વર્કબુક બાય એડિંગ એન્ક્રિપ્શન. એટલે કે વર્કબુકને તમારે જ્યારે પણ ઓપન કરો તો તમે પાસવર્ડ પ્રોવાઈડ કરી શકો છો. બરાબર. હવે અહીં હું પાસવર્ડ આપું છું 1 2 3 4 5 6 અને ત્યારબાદ ઓકે, રાઈટ. ફરીથી રીએન્ટર જે તમે આપ્યો છે એ જ પાસવર્ડ તમારે ફરીથી એન્ટર કરવાનો રહેશે, ત્યારબાદ ઓકે કરવાનું. બરાબર. હવે હું ફાઇલ અહીંયાથી ક્લોઝ કરું છું અને અહીંથી સેવ આપીશ. યસ. હવે જ્યારે હું ફાઇલ ઓપન કરું છું, રાઈટ, સૌ પ્રથમ મને શું પૂછ્યું આને? પાસવર્ડ. જો હું પાસવર્ડ આપીશ તો જ મારી ફાઇલ ઓપન થશે, રાઈટ. તો આ મુજબ આપણે કોઈ પણ ફાઇલની સિક્યુરિટી મૂકી શકીએ છીએ. બરાબર. પ્રિપેરમાં જઈને એન્ક્રિપ્ટ ડોક્યુમેન્ટ, રાઈટ. ઓકે. તો આ મુજબ આપણે પ્રિપેરમાં આ બે ઓપ્શન્સ જોયા. ત્યારબાદ છે સેન્ડ. હવે આ ફાઇલને તમારે ઈમેલ થ્રુ ડાયરેક્ટ સેન્ડ કરવી હોય તે પણ સુવિધા, ફીચર્સ સારો છે, કે જેનાથી ફાઇલને આપણે ફેક્સ પણ કરી શકીએ છીએ અને મેલ પણ કરી શકીએ.
પબ્લિશ. ઓનલાઈન જો તમારે પબ્લિશ કરવું હોય તમારા વર્કબુકને તો પણ પબ્લિશ કરી શકો છો. અને ક્લોઝ, જેનાથી શું થશે, તમારી વર્કબુક ફાઇલ બંધ થઈ જશે. તો આ મુજબ આપણે ઓફિસ બટનમાં આ બધા અલગ અલગ કમાન્ડ્સનો ઉપયોગ જોયો. તમે પણ ટ્રાય કરો. નેક્સ્ટ વિડીયોમાં આપણે હોમ ટેબ વિશે જાણીશું. ઓકે, થેન્ક યુ, હેવ અ ગ્રેટ ડે.